નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે મનહરભાઈ પટેલને જોડ્યા છે. મનહરભાઈ, આપનું સ્વાગત છે. મનહરભાઈ આમ તો બિઝનેસમેન છે, સાથે સાથે કોંગ્રેસના અગ્રણી પણ છે, પટેલ આગેવાન છે અને એ અભ્યાસી માણસ છે. આ બધા કોમ્બિનેશન એક સાથે આપણને મળવા મુશ્કેલ છે. અને એ છે ને યુગાન્ડા ના જે એની સાથેનો જે વેપાર ને એ બધા જે લોકો કરે છે એની એક આખી એનું એક એસોસિએશન છે, એના એ પ્રેસિડેન્ટ પણ છે. સરકાર ત્યાંની સરકારની એ માન્યતા ધરાવે છે. એટલે આજે મનહરભાઈની સાથે અમારે જે વાત કરવાની છે, દર્શક મિત્રો, આપણે હમણાં જ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આવ્યું છે. અમેરિકાની નાગરિકતા મેળવવા માટે તમારે $5 મિલિયન, મનહરભાઈ હું ભૂલતો હોઉં તો તમે કરેક્ટ કરજો, $5 મિલિયન એ છે ને તમે જો અમેરિકાને આપો તો તમે ત્યાંની નાગરિકતા મેળવી શકો. આ ખેલ છે ને ટ્રમ્પભાઈએ આ વખતે એમની બીજી મુદતમાં પ્રેસિડેન્ટ તરીકેની બીજી મુદતમાં કર્યો છે. અમને બહુ પ્રામાણિકપણે કહીએ તો અમને એમ હતું કે ટ્રમ્પભાઈએ આ તો માસ્ટર સ્ટ્રોક માર્યો છે, પણ મનહરભાઈએ અમારું ધ્યાન ખેંચ્યું. અમને કહ્યું કે પહેલા તો છે ને 7 કરોડ રૂપિયામાં અમેરિકાની નાગરિકતા મળતી હતી અને એમાં પણ જે લોકો ત્યાં ન્યુસન્સ તરીકે 7 કરોડ રૂપિયા આપીને જવા માંગતા હોય એ લોકોને પાછું રિજેક્શન પણ આવતું હતું. અને અત્યારે ટ્રમ્પભાઈએ, મોંઘવારીનો જમાનો છે એટલે એમણે છે ને એમની તિજોરી ભરવી છે. એમની એટલે કે ટ્રમ્પભાઈ તો આમ તો ધંધાદારી માણસ છે, એટલે સરકારી તિજોરી અને પોતાની તિજોરી બંને એ ભરવા માટે છે ને સતત કાર્યરત રહે છે. પણ ત્યાંની ટ્રેઝરીમાં નાણાં જમા થાય એટલા માટે મને લાગે છે આપણે જો ડોલર ને રૂપિયામાં ગણીએ આજના ભાવે તો 43 કરોડ રૂપિયા તમે આપો તો તમને છે ને અમેરિકાની નાગરિકતા હમણાં ને હમણાં મળી જાય. આજે ચર્ચા એટલા માટે પણ કરવી છે કે ભારતમાંથી લાખોની સંખ્યામાં ભારતીય નાગરિકો, ખાસ કરીને ધંધો કરનારા માણસો, એ છે ને આ દેશની નાગરિકતા છોડીને વિવિધ દેશોમાં જઈ રહ્યા છે અને એના સરકારી આંકડાઓ પણ આપણી પાસે છે. અને મને કહેવા દો કે મનહરભાઈએ મને અમદાવાદની પણ લગભગ 2000 જેટલી ફાઇલોની ક્યારેક વાત કરી હતી. એ વધુ વિગતો એ કહેશે, પરંતુ વિદેશમાં કેટલાક દેશોમાં 1 કરોડ રૂપિયા તમે રોકાણ કરો એટલે તમને નાગરિકતા મળે, ક્યાંક વળી 2 કરોડ રૂપિયા રોકો એટલે નાગરિકતા મળે, વળી દુબઈ જેવામાં ધંધો કરવા માટે અમુક રોકાણ કરવાનું હોય પરંતુ નાગરિકતા ન મળે. પરંતુ અમેરિકાની નાગરિકતાનો ચસ્કો એ ભારતીયોને છે. એટલે સાચા માર્ગે ખોટા માર્ગે અમેરિકામાં ઘૂસવાની પણ કોશિશ મને લાગે છે કે આપણા નાગરિકો કરતા રહે છે. પરંતુ સરકારી આંકડા એટલે કે માનનીય મોદીજીની સરકારના આંકડા મારી પાસે છે અને એ આંકડા એમ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં તો 17 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. માનનીય મોદીજી અદનાન સ્વામી કરીને પાકિસ્તાનીને સામે ચાલીને નાગરિકતા આપે છે અને કાલ ઉઠીને અદનાન સ્વામી, પાકિસ્તાની અદનાન સ્વામી જે ગાયક છે, લિફ્ટ કરા દે વાળો, એના બાળકોને પણ એ રમાડે છે પાછા પોતાને ત્યાં બોલાવીને. અને કિરણ રિજિજુજી એના નાગરિકતાના, ભારતીય નાગરિકતાના દસ્તાવેજો એમને સુપ્રત કરે છે. આ અદનાન સ્વામી કાલ ઉઠીને પ્રાઇમ મિનિસ્ટર પણ બની શકે ભારતનો, પણ નરેન્દ્ર મોદીની સામે કોઈ અવાજ નહીં ઉઠાવે. પણ અમદાવાદમાં વસતા, છેલ્લા 10 વર્ષથી વસતા પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા હિન્દુ લોકો
એમણે છે ને અદનાન સામીને જ્યારે નાગરિકતા આપી ત્યારે એમણે વિરોધ નોંધાવ્યો હતો, પણ એ વખતે અદનાન સામીની તો નાગરિકતા આપી, પરંતુ આ લોકોને પણ નાગરિકતા એમાંથી અમુક લોકોને મળી, ઘણા લોકોને નાગરિકતા ભારતની મળતી નથી. પણ આજે જે વાત કરવાની છે એ આપણે અમેરિકાની નાગરિકતા વિશે અને વિવિધ દેશોની નાગરિકતા વિશે મનહરભાઈ એ ખૂબ જાણે છે, એટલે મન મૂકીને આપણી સાથે વાત કરશે. દર્શક મિત્રો, આજે મનહરભાઈને આપણે તેડાવ્યા છે અને મનહરભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. અને મનહરભાઈને આટલો જ સવાલ છે કે મનહરભાઈ, ભારત છોડીને બીજા દેશોની, અમેરિકા સહિતના દેશોની નાગરિકતા લોકો કેમ સ્વીકારે છે, ભારતની નાગરિકતા કેમ છોડે છે, અને એ પણ પાછું મોદીજીના શાસનમાં વધારે કેમ છોડે છે? કારણ કે આ તો નાગરિકતા છોડવી એ તો મનમોહનસિંહના વખતમાં પણ થતું હતું, પરંતુ નરેન્દ્ર મોદીજી ના વખતમાં પણ છે ને કેમ? અને આ પાછા આ આંકડાઓ સંસદની અંદર મૂકેલા છે. તમારી પાસે તો છે જ છે, મારી પાસે પણ છે, અને દર્શક મિત્રોને કદાચ જણાવવાની જરૂર પડશે તો આપણે એ આંકડાઓ જણાવીશું પણ ખરા વર્ષવાર. મનહરભાઈ, આપ આના ઉપર પ્રકાશ પાડો. નમસ્તે હરિભાઈ, આપને અને આપના પ્રબુદ્ધ શ્રોતાઓને. અવાજ થોડોક ધીમો આવે છે. મારા હવે આવે છે મારો અવાજ? એકદમ. અચ્છા, સૌપ્રથમ હરિભાઈ, આપને અને આપના પ્રબુદ્ધ શ્રોતાઓને મારા નમસ્કાર. આપ જેવી સુપ્રસિદ્ધ યુટ્યુબ ચેનલ ઉપર અનેક વખત અલગ અલગ વિષયો સાથે આપ લોકોને જ્ઞાન અને સાથે ઇન્ફોર્મેશનની સાથે કંઈ ને કંઈ એવા મુદ્દાઓનું તમે સમાધાન થાય એના દિમાગમાં, એવા મુદ્દાને લઈ આપ આ ચર્ચાના સંવાદો આપ કરો છો. અમે એ બાબતે ગર્વ અનુભવીએ છીએ. ખાસ કરીને યુગાન્ડા ફ્રેન્ડશિપ એસોસિએશન અમારું યુગાન્ડાના રેકગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ યુગાન્ડા તરફથી 2007માં અમને રજીસ્ટ્રેશન થયું. એમાં એને મને ફાઉન્ડર ચેરમેન તરીકે મૂકેલો. અમારું કામ જે રીતે આપે આ વિષય સાથે સંકલન એટલા માટે થાય છે કે યુગાન્ડા અને ભારત વચ્ચેનો સુમેળ સંબંધ કલ્ચરલી, બિઝનેસ અને ત્યાંની રીતભાતથી, ધંધાથી એ બે દેશો નજીક આવે એના હેતુ સાથે ડોક્ટર શામ કુટેસા કરીને ત્યાંના ફોરેન મિનિસ્ટર હતા એક વખતના, એ પછી યુનાઇટેડ નેશન્સમાં પણ સેક્રેટરી બન્યા. એ શામ કુટેસાના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે આ અમારું રચના થઈ હતી, અને એને બંને એમ્બેસેડર હતા સાથે, યુગાન્ડન એમ્બેસેડર અને ઇન્ડિયન એમ્બેસેડર, બંને યુગાન્ડન એ પણ હતા. વાત એ છે કે ભારતના લોકો વિદેશનું નાગરિકત્વ શું કામ સ્વીકારે છે અને ભારતમાંથી કેમ ભાગી જાય છે? તમે બહુ સરસ વાત કરી કે મનમોહનસિંહ સમયમાં પણ એ સરકારમાં પણ ગયા હતા, પણ આ આંકડા એટલા બધા ટ્રીમેન્ડસ મોટા થયા છે કે ભારતની અંદરથી જવા પાછળના મારી દ્રષ્ટિએ 4 કારણો છે. પહેલું કારણ એ છે કે બહેતર જીવનશૈલી, બીજું કારણ એ છે કે સુરક્ષિત વાતાવરણ, ત્રીજું કારણ ને ચોથું કારણ ભેગું છે, એ કારણ છે આરોગ્ય અને શિક્ષણની સવલતો ઉમદા પરિસ્થિતિમાં મળવી, અને છેલ્લું ગર્ભિત પરિસ્થિતિ છે, આ સરકારને ચાબુક મારે છે, એ છે આ સરકારની અમલદારશાહીના કારણે આ લોકો જે ધનાઢ્ય લોકો છે, ધંધામાં સુખી સંપન્ન થયા છે, આ દેશની ભૂમિ ઉપર જે રહ્યા છે, જન્મ્યા છે, કર્મ કર્યું છે અને ધંધો કર્યો છે, એવા લોકો બે પાંડે થયા છે, એવા લોકો દેશ છોડીને જાય છે, ઘર ખાટલો લઈને જાય છે. મારી સાદી ભાષામાં કહું તો એ જાય છે. એનો આંકડો આપે બતાવ્યો, છેલ્લા 17 લાખ લોકો આ દેશ છોડીને જતા રહ્યા, અને સદયાંતરે પાર્લામેન્ટની અંદર પણ આ સરકાર આંકડા મૂકી રાખે છે. પરંતુ એક વાત અહીંયા આગળ ઇન્ટિમેશન કરું કે વિશ્વની અંદર કોઈ ધનાઢ્ય લોકો માઇગ્રેટ થતા હોય, એ ઘર ખાટલો લઈને જતા રહેતા હોય, એવા વિશ્વમાં એક ભારત એકમાત્ર એવો છે કે આ દેશના જ લોકો બહાર જઈને વસે છે. બીજા કોઈ દેશનો એટલો આંકડો મોટો નથી. આ એક મોટી ચિંતાનો વિષય આપણા સૌના માટે છે કે દેશ માટે છે, કારણ કે આ ભૂમિ ઉપર આવા પ્રકારના ચાબુકો મારીને, આવા પ્રકારની ઇમેજ લઈને દેશ છોડવો, એટલા માટે દેશની સરકાર ઉપર કલંક છે. બીજી બાબત એ કે આ દેશની અંદર જ્યારે જે તે પરિસ્થિતિમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યારે ટ્રમ્પ સરકારની પહેલી ટર્મ આવી, એ દરમિયાન ભારત સાથેની દોસ્તીના ખૂબ ગાણા ગાયા હતા. આપણા પ્રધાનમંત્રીએ પણ ખૂબ ગાણા ગાયા, એમને પણ ગયા. બહુ આપણને બધાને બે મિત્રો પાવર સરકારો છે બંને, એક દેશની સૌથી જૂની લોકશાહી અને એક
દેશની દુનિયાની સૌથી મોટી લોકશાહી, એ બે વચ્ચેના દેશના સુમેળભર્યા સંબંધો બને તો હરેક નાગરિક ખુશ હતો. આપણે એની રાહ જોઈ રહ્યા હતા. પણ બીજી ટર્મની અંદર જે પરિસ્થિતિ સર્જાણી કે એક પછી એક આ વેપારી ઉપર ટેરિફ નાખ્યા અને એની સામે બેઠા હોય અને એની સામે એને ટેરિફ નાખે છતાં આપણા પ્રધાનમંત્રી એક શબ્દ બોલતા નથી. દુઃખની વાત બીજી છે કે ત્યાંથી જે ઘૂસણખોરી કરી ગયા છે આપણા ઇન્ડિયનો, એનો આંકડો હું તમને એક કહું, એક ઓફિશિયલી એક સંસ્થાએ ત્યાંની યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન CBP ના આંકડા એવું કે છે 1 ઓક્ટોબર 2023 થી 1 ઓક્ટોબર 2023 થી 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં અમેરિકાની અંદર 9,415 ઘૂસણખોરો, ભારતીય ઘૂસણખોરો અમેરિકામાં ઘૂસ્યા. એક મિનિટ મનોહરભાઈ, એક મિનિટ, તમારો અવાજ ઓછો આવે છે, પણ મને ફરીને આ આંકડો કહો ને કે ભારતીય ઘૂસણખોરો કેટલા અમેરિકામાં સત્તાવાર રીતે આ સમયગાળાની અંદર? આ સમયગાળામાં 9,415 ટોટલ અમેરિકામાં ભારતીય ઘૂસણખોરો એ ગયા અને પકડાણા એ આંકડો છે. પકડાણા એ આંકડો છે અને એ આંકડો જાહેર કરે છે યુનાઇટેડ સ્ટેટ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન CBP. આ આંકડો જાહેર કરે છે. એમાં 50% ગુજરાતીઓ છે. એટલે 45,000 ગુજરાતીઓ એ ઘૂસણખોરો તરીકે ગુજરાતમાંથી પલાયન થઈ અને આ પરિસ્થિતિમાં જ્યારે આપણે ગ્રોથ ઓફ એન્જિન છે, આપણા દેશના પ્રધાનમંત્રી ગુજરાતી છે અને ગુજરાતમાંથી સમગ્ર દેશમાં 50% ગુજરાતીઓ એક અમેરિકામાં ઘૂસણખોરી કરે છે, ત્યારે આપણે એક વસ્તુ કહેવાનું મન થાય કે ગુજરાતનો વિકાસ હાઈવે ઉપર નથી દોડતો, પણ ગુજરાતીઓ અમેરિકામાં દોડી રહ્યા છે. આ પરિસ્થિતિની અંદર આપણી પાસે અમે સવાલો કર્યા છે, મીડિયા વચ્ચે મૂકી છે, સરકારને પણ સવાલો કર્યા, ગુજરાતીઓ શું કામ ઘૂસણખોરી કરે છે? અહીંયા તો આન બાન ને શાન છે, ગુજરાતમાં છે, ગરવી ગુજરાત છે ને તમારી ડબલ એન્જિનની સરકાર આ રાજ્યમાં કામ કરે છે. તો આ સરકારની સાનિધ્યની અંદર સરકારમાં એવું કયું ઘટે છે કે લોકો ભાગી ગયા અને ભાગવા લાગ્યા? બીજી એક વાત કરું, આવી જ એક વાત, હવે જે ભારતીયો ભાગી ગયા છે એ લોકોને હાથકડીઓ પહેરાવીને પાછા મોકલે છે. હવે પાછા મોકલે છે ત્યારે વિશ્વમાં એક પહેલો એવો દેશ છે કે જેને તમે ચોથી અને ત્રીજી મહાસત્તાના રૂપ તમે આપી રહ્યા છો, એવા દેશના એમાં વિશ્વગુરુની છબી ઉપસાવવા વાળા આ ભારતીયના આગેવાનો પ્રધાનમંત્રીને વિશ્વગુરુ અને દેશને વિશ્વગુરુ બનાવવાની વાત કરતા હોય, એવી શાખ એને લગાડવાની હોય, આવા સમયે એ દેશના લોકોને ઘૂસણખોરો તો દુનિયામાં બધી જગ્યાએ ઘૂસણખોરી કરી છે, પણ એ ઘૂસણખોરોની સાથે નાનો એવો દેશ પણ એનું પોતાનું પ્લેન મોકલે છે કે અમારા નાગરિકો અમે લઈ જશું તમારા દેશમાંથી, તમારે અહીં મોકલવાની જરૂર નથી. આપણા દેશે એટલી પણ વિવેક ન કર્યો કે અમારા ઘૂસણખોરો છે એ અમારા છે, અમે ત્યાં પ્લેન મોકલશું અને લઈ જશું. હાથકડી પહેરીને આપણા દેશની એક એક ખૂણા ઉપર આબરૂ લીધી, એક એક ખૂણા ઉપર આબરૂ લીધી. તમારો મ્યુટ છે તમારો. નેપાળ અને ચીન એના જે નાગરિકોને પાછા મોકલાવ્યા એમને હાથકડીઓ પહેરાવી નહોતી. ભારતમાં 4 ખેપ મોકલાવી અને ભારતીય નાગરિકોને હાથકડીઓ પહેરાવીને પગમાં પેડીઓ સાથે મોકલાવ્યા હતા. યસ. હવે હરિભાઈ એક વાત બહુ મહત્વની વાત છે કે બે દેશ વચ્ચે એક પ્રકારનો રિલેશન બંધાતું હોય, એમાં ડિપ્લોમેસી, એક કૂટનીતિ એના વિદેશ મંત્રાલય એકબીજા દેશ સાથે કરતી હોય છે. આપણી એવી કઈ વિદેશ નીતિ, આપણી એવી કઈ કૂટનીતિ, આપણી કઈ એવી રીતભાત, આપણા દેશનો એવો કયો તજુર્બો, આપણા દેશના પ્રધાનમંત્રીની કઈ એવી છબી કે આપણા ઉપર કોઈ દયા ન ખાધી, અમારી કઈ કોઈ પ્રકારની દયા ન ખાધી, લોકો ઉપર પણ, ભારતીય નાગરિકો ઉપર પણ દયા ન ખાધી, વેપારીઓ ઉપર પણ ટેક્સ ને ટેરિફ નાખ્યા એના ઉપર દયા ન ખાધી, ખુદ પ્રધાનમંત્રી ઉપર દયા ન ખાધી, બેઠા તાની સામે બોલે છે. એક ઝેલેન્સ્કી જેવો નાના એવા મુઠ્ઠી જેવડો દેશ પ્રધાનમંત્રીને એના વ્હાઇટ હાઉસની અંદર ટકોર કરી નીકળી ગયો. બાદશાહ કહેવાય, વિશ્વને દેખાડી દીધું કે મહાસત્તા હોય કે ગમે તે સત્તા હોય, જે દેશની પોતાની સાર્વભૌમત્વને રક્ષા કરવા માટે, પોતાના દેશ માટે એક પણ વાત એ લેટકો કરવા જેવી નથી. આપણા દેશના પ્રધાનમંત્રી નતમસ્તક એ પાવર સામે, મહાસત્તા સામે બેસી અને સાંભળીને આવતા રહ્યા.
અને હાથકડીઓના ભોગ બન્યા, એને એક પણ રજૂઆત ન કરી શક્યા. આજે પણ તમે જુઓ ને, આજે માત્ર 75 અબજ ડોલરનો આપણો નિકાસ છે. આપણા દેશની અમેરિકામાં 75 અબજ ડોલર માત્ર. હવે એની સરખામણીમાં હું તમને કહું, ચીનનો 450 અબજ ડોલરનો વેપાર નિકાસ કરે છે. જાપાન 141 અબજ ડોલર. દક્ષિણ કોરિયા આપણા કરતા, જાપાન એ બે એટલા નાના, દક્ષિણ કોરિયા 116 અબજ ડોલરનો વેપાર કરે છે. આપણી ગણના 75 અબજ ડોલર. આપણે કહીએ છીએ મહાસત્તા, આપણે કહીએ છીએ વિશ્વની ચોથી પેલી. તો સાહેબ, તમે ચોથી મહાસત્તા જાપાનને ફંગોળીને તમે ચોથા ક્રમે લીધો. જાપાન પાસે આપણે બુલેટ ટ્રેનની 26,000 કરોડ રૂપિયા તો લોન લીધી છે. બુલેટ ટ્રેનમાં આપણે 1,10,000 કરોડનો પ્રોજેક્ટ, એમાં 25-26,000 કરોડ રૂપિયા તો આપણે લોન લઈએ છીએ. એને તમે ફંગોળીને તમે આગળ ચોથા ક્રમે જતા રહ્યો છો. એટલે સાહેબ, આ અમારી ટીકા, આ અમારો ગુસ્સો એ પ્રકારનો છે. એક વેપારી બિઝનેસમેન તરીકે છે, કોઈ પક્ષાપક્ષી નહીં. મારા દેશને સાચી મેસેજ આપે, સાચા સમાચાર આપે, સાચું કામ કરે તો વેપારી એની પ્રશંસા કરવાનો. અમારા આ યુગાન્ડા ફ્રેન્ડશિપ એસોસિએશનમાં અને અહીંયા આગળ બંનેના વેપારીઓ સાથેના જે સુમેળભર્યા સંબંધો છે. હું તમને એક નાનો એવો દાખલો આપું સાહેબ. અમે આ પ્રધાનમંત્રીને રૂબરૂમાં એક ડેલિગેશનના રૂપમાં કીધો તો એ તમને દાખલો આપું. યુગાન્ડામાં આપણા ભારતના રાઈસ એટલે ચોખા એક્સપોર્ટ થાય, યુગાન્ડન ગવર્મેન્ટ એના ઉપર 90% ડ્યુટી મારે છે. અને પાકિસ્તાનમાંથી એક્સપોર્ટ થાય, પંજાબની બોર્ડર, બંને પંજાબમાંથી બનેલા ચોખા, એ પંજાબમાંથી જાય. હરીભાઈ, તમે વિચાર કરશો, યુગાન્ડાની અંદર એનું ઇન્કમ, એની ડ્યુટી કેટલી? માત્ર 10%. 10%, આપણા 90%. અને બીજી એક દાખલો આપું, મારી નજર સામે બનેલો કિસ્સો કહું. હું યુગાન્ડાની ભૂમિ ઉપર હતો અને એક ઇન્ડિયનને ઇમિગ્રેશન વાળાએ રસ્તામાં પકડ્યો. એટલે અમે લોકો મારી સાથે હતા કે ચલો છોડાવવા જવું પડશે આપણે. એટલે હું સાથે સાથે છોડાવવા માટે ગયો. સાહેબ, 3 દિવસ સુધી અમારો તાગ ન મળ્યો. અને એ જગ્યાએ એક ચાઇનીઝ ત્યાં પકડાયેલો હતો. એને ચાઇનીઝ એમ્બેસીમાંથી ફોન આવ્યો, એને ફટ કરતો છોડી દીધો. આ મારી આંખ સામે બનેલી કિસ્સાની ઘટનાની વાત કરું છું. ઓલો વહીવટી ડ્યુટી બાબતમાં અત્યારની તારીખે છે. મારું કહેવાનું છે કે તમે વિશ્વગુરુ ક્યાંના, તમે મહાસત્તા ક્યાંની. તમે મહાસત્તાની મહાસત્તા બની જાય તો પણ તમારા નાગરિકોને કોઈ કામની નથી. તમારા નાગરિકો વિદેશની અંદર જાય, કોઈ સુરક્ષિત નથી તમારા. અને તમે એમ કહો છો કે રશિયાનું અને યુક્રેનનું યુદ્ધ અટકાવી દીધું તમે. અને એટલું બધું ઠીક મારા વોટ અ જોક. એટલે સાહેબ, આ બધી એક વેપારી તરીકેની પીડાની મેં વાત કરી. અને અહીંયા આગળ સાહેબ, ત્યાંના એમ્બેસેડર કોઈ પણ હોય, તમે જુઓ, ઇન્ડિયન એમ્બેસેડર તરીકે ત્યાં જાય અને ઇન્ડિયન પોપ્યુલેશન ત્યાં છે. એને તમે પૂછો તો ખરા કે તમને તમારી આ એમ્બેસી કોઈ કામની ખરી? કોઈ કામની ખરી? કોઈ તમને સુરક્ષા આપી શકે? નહીં સાહેબ. ગુજરાતીઓ 70%, ઇન્ડિયન પોપ્યુલેશનની 70% ગુજરાતીઓ છે યુગાન્ડામાં. 70%. તો 70% ગુજરાતીઓ, એને તમે પ્રોટેક્શન આપતા નથી. એને ઈ પોતાના બાહુબળથી કે પોતાની પરિસ્થિતિ લઈ અને અહીંથી ભાગ્યા છે. એ ધંધો કરે છે, 2 પાંદડે થયા છે અને બધું બરાબર છે. પણ સરકારની હૂંફ ક્યાં? આપણે એટલા બધા ઢોલ ટીપીએ છીએ તો સરકારની હૂંફ ક્યાં? અમે લોકો એ ઈચ્છીએ છીએ કે અમને અમારા દેશને સરકારની હૂંફ મળે. અમારા દેશની સરકારની હૂંફ નથી મળતી. એ માટેના અમારા સંસ્થાના પ્રયત્નો છે. જી. પણ મનહરભાઈ, આ જે ટ્રમ્પભાઈએ જે કર્યું, આપે એટલે મને જે થયું, ગોલ્ડ કાર્ડની વાત કરી ટ્રમ્પભાઈએ છે ને પોતે એ બતાવ્યું. પાછું એમ પણ કહ્યું કે મેં પહેલું કાર્ડ ખરીદ્યું છે. એમ કે મને તો નવાઈ લાગે છે કે અમને ખરીદવાની કેમ જરૂર પડી, કારણ કે એ તો ત્યાંના પ્રેસિડેન્ટ છે. પણ એમના ટ્રેઝરી સેક્રેટરીએ કહ્યું કે ભારતીયોમાં તો આ ગોલ્ડ કાર્ડ છે ને એ બહુ જ આકર્ષણ જમાવશે. એટલે તમને એવું લાગે છે કે અમેરિકા તરફ જવાનો રશ એ આપણે ત્યાં આ રીતે 43 કરોડ રૂપિયા આપીને લોકો જશે? તમે કોઈ સાયન્સ સિટી વાળા કોઈ ભાઈની ના પરિવારની વાત કરતા હતા મને. હા, એમાં હરિભાઈ 2 વાત છે. જો અત્યારે આજની તારીખે આ આંકડો ગોલ્ડ કાર્ડનો મારી પાસે આવ્યો છે. 1000 લોકોએ, 1000 પરિવારોએ આ ગોલ્ડ કાર્ડ લઈ લીધું છે ભારતમાંથી. 1000 પરિવાર, બરાબર? હા.
હવે આ 1000 પરિવાર જે છે એને ગોલ્ડ કાર્ડ લીધું. એ લોકોએ અનેક વખત પ્રયત્ન કર્યા છે, પરિવાર સાથે જાય છે આ લોકો બિઝનેસ કરવા માટે, બરાબર. અહીંયા આગળ મેં સાયન્સ સિટી રોડ ઉપર એક પરિવારની વાત કરી હતી. એ પરિવાર પોતે પણ અત્યારે આ યોજના નીચે એ પરિવાર શિફ્ટ થઈ ગયો છે. ધનાઢ્ય પરિવાર છે, કોઈ રોડ ઉપરના પરિવારો નથી, બરાબર. હવે આને રોકવા માટે કોઈ પ્રયત્ન ખરો? સરકારે ગોલ્ડ કાર્ડ ટ્રમ્પે એને જાહેર કર્યું તો આપણું રિએક્શન શું હતું? આપણા દેશમાં એવું રિએક્શન હતું વિદેશ મંત્રીનું કે મારા દેશની અંદર મારી અમલદારશાહીને કારણે, મારા દેશની અંદર સુરક્ષાના કારણે, મારા દેશની અંદર જે બહેતર જીવનશૈલીના પ્રશ્નોને લઈને, શિક્ષણ કે આરોગ્યના લઈને કોઈ પ્રકારે આવા પ્રશ્નોથી સરકારી રાહે હોય એ ક્યારે નહીં થાય, એમને રોકવામાં આવશે અથવા તો એના માટે અમે પ્રયત્નશીલ છીએ. આવી કોઈ જાહેરાત કે કોઈ વાત નથી થઈ. બીજું સાહેબ, વિશ્વગુરુએ તો શાંઘાઈમાં જઈને, બીજા દેશોમાં જઈને આ ભારતમાં ક્યાં જન્મ્યા, પાસપોર્ટની કોઈ કિંમત નહીં, વગેરે વગેરે ભાષણો કર્યા હતા. મને લાગે છે દેશની વિરુદ્ધમાં, દેશની બહાર જઈને ખરા અર્થમાં ભાષણો તો નરેન્દ્ર મોદીએ કર્યા હતા પ્રાઇમ મિનિસ્ટર તરીકે. અનેક દેશોમાં કર્યા છે, દેશોની અલગ અલગ ભાષામાં. પણ આ દેશની ટીકા વિપક્ષમાં હતા ત્યારે આ દેશની અંદર, આ દેશની પરિસ્થિતિ ઉપર એવી ટીકા કરી છે કે જે દેશના સાર્વભૌમત્વ સાથે કે દેશની આનબાન સાથે સીધી જોડાયેલી હોય. અને ખાસ કરીને દેશ એટલે કોણ? નાગરિકો. તો આપણી નાગરિકોની પણ આબરૂ ત્યાં દેશમાં વિદેશમાં એક જવાબદાર વિપક્ષ તરીકે કે મુખ્યમંત્રી હતા ત્યારે ગયેલા છે. પણ હરિભાઈ, આ ગોલ્ડ કાર્ડ જે છે એ ગોલ્ડ કાર્ડને લઈ દેશ પોતાના દેશમાં આકર્ષવા માટે, વેપારીઓને, મોટા લોકોને આકર્ષવા માટે, એ લોકોને જેને કહેવાય ને જે વ્હાઇટ કોલર બિઝનેસમેનોને, એક પ્રથમ રોલના બિઝનેસમેનોને આકર્ષવા માટેની આ એક યોજના છે. અને આ યોજનાથી તમારા બધા દેશોમાંથી આવા ક્રીમ લોકોને ખેંચી જવા અને બાકીનો તમારા દેશને ચિત્રે હાલ રહેવા દેવા આ ટ્રમ્પની એક જબરજસ્ત એક ચાલ છે. આ ચાલની અંદર કોઈ દેશે ફસાવું ન હોય તો એ દેશની પોતાની આનબાન ને શાનની સુરક્ષા આવા બિઝનેસમેનોને સુરક્ષિત કરવા જોઈએ. એકમાત્ર 5 વ્યાપારીને સુરક્ષા કરે, 2-5 ઉદ્યોગપતિઓને સુરક્ષિત કરે, આ દેશ સુરક્ષિત નથી. વેપારીઓને સુરક્ષિત, ખાસ કરીને એસએસઆઈ જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, કે જે વર્ષો પહેલા, 75 વર્ષ પહેલા આપણે એ બધી જોયું છે કે નાનો વર્ગ જે છે, ગામડાનો વર્ગ છે, એને એની જે પ્રોડક્ટ છે એ મોટા ઇન્ડસ્ટ્રીઝની કાચું મટીરિયલ હોય, રો મટીરિયલ હોય તો એકબીજાના પૂરક બને. આ તો મોટી ઇન્ડસ્ટ્રી જે બની છે એને ઉઠાવી જાય છે, છતાં પણ અહીંથી કોઈ પ્રકારના પ્રયત્ન નથી થતા. બીજી વાત એ, આજે વિશ્વની અંદર 2 દેશો ઉપર દુનિયાની મીટ છે, એક યુએઈ અને એક અમેરિકા. દુનિયા આખી ત્યાં બિઝનેસ કરવા, કા બિઝનેસનો વેપાર ધંધો કરવા, ઓફિસ કરવા, ટ્રેડિંગ કરવા, એવી રીતે જાય છે. કોઈ પણ દેશ ઈચ્છતો નથી એવું કે અમારે ત્યાં બહારનો માણસ આવી અને ટ્રેડિંગ કરે. એ લોકો એવું ઈચ્છે છે મને ઇન્વેસ્ટમેન્ટ આવે. આજે હરીફની છે, મારે ટ્રેડિંગ કરવું હોય તો મને દેશ નહીં ઘૂસવા દે, પણ હું એમ કહું છું મારે હું 500 કરોડ રૂપિયા રોકાણ કરીશ તો મને પહેલો આવકાર આપશે. એટલે કોઈ પણ દેશ, ઇન્ડિયા હોય કે યુગાન્ડા હોય કે અમેરિકા હોય, એ દેશની પોલિસી છે કે લેબર અમારું, ઇન્વેસ્ટમેન્ટ તમારું. તો લેબર અમારું અને ઇન્વેસ્ટમેન્ટ, લેબર એ પોતાના દેશનું અને ઇન્વેસ્ટમેન્ટ તમારું બહારનું આવે. આજે હું તમને કહું, નામાંકિત કંપનીઓ આ દેશ છોડીને જતી રહી, એને આ 3 જ કારણો આપ્યા છે. અને ચોથું, 5મું કારણ તો એ છે કે ધાર્મિક ધ્રુવીકરણથી જિંદાને જે અસર થાય છે, જ્યારે ત્યારે રમખાણો થાય છે. જ્યારે આપણે અહીંયા તો ધર્મની અંદર 5 પ્રકારના જુલુસ તો રેલીઓ નીકળવાની છે, રથયાત્રાઓ નીકળવાની છે. જેટલી રથયાત્રાઓ નીકળે ત્યારે ઓલા લોકો, ધંધો કરનારા લોકોને અધરશ્વાસ હોય છે ત્યાં આ જે રથયાત્રા નીકળવાની છે હવે 4 દિવસ સુધી પ્રોબ્લેમ થશે. તો આવા બધા મુદ્દાને લઈ વિદેશની અંદર એ લોકોએ આપણી દુખતી રગો પર હાથ મૂક્યો છે કે અહીંયા આ દેશમાં એ દેશના લોકો ક્યારેય ઉદ્યોગપતિઓને સાચવતા નથી અને સુરક્ષિત નથી કરતા. અમે આવી યોજના મૂકશું, ટ્રમ્પ કાર્ડ ખેલશું તો તેમાંથી કોક ભાગ આવી જશે. એક વ્યક્તિ 40, 42, 45 કરોડ રૂપિયા હરિભાઈ આપે અને ઘર ખાટલો લઈને આવતા રહે તો એને શું વજન છે? એ તો એ દેશમાં આવે અને એ ધંધો કરશે, કંઈક રોકાણ કરવાના છે. આ કોઈ બેંક બેલેન્સ કરવાના જ બોલાવતા. તમારે 45 કરોડ રૂપિયા રોકવાના છે. ચાહે તમે ઘર લઈ લો, ચાહે તમારો ધંધો કરો, તમારું બેલેન્સ બતાવે નહીં આપે એ ટ્રમ્પ, તમારો ટ્રમ્પ કાર્ડ તમને ત્યાં રોકાણ કરવાનું છે. તમે કોઈ ખરીદી કરી લો એના બદલામાં આપે છે. અને ભૂતકાળમાં 7-7 કરોડ રૂપિયા, અત્યારે દાખલા તરીકે તમે જે વાત કરી ને, ભૂતકાળની અંદર જે 5 કરોડ હતા, 7 ને 8 કરોડ કર્યા અને 8 માંથી અત્યારે એને 45, 42, 43 કરોડ કર્યા.
આ બધા રૂપિયાનું કારણ મુખ્ય એ છે કે તમારા દેશને ચાબુક મારી રહ્યો છે. એને શું જરૂર હતી કરોડોપતિ બોલાવવાની? એ દેશની અંદર સુપર પાવર દેશ છે, મહાસત્તા છે ઓલરેડી. પ્રયત્ન તો આપણા આવા હોવા જોઈએ, પ્રયત્ન આપણા આવા હોવા જોઈએ કે મારા દેશમાં કોઈક આવે. જ્યારે બધાને મોકલે છે, જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત થાય ત્યારે આઈએસ ઓફિસરને બધા દેશમાં આંકડો આપો. કોઈ તમારા દેશમાં ડોકાવા બે કાવડિયું રૂપ ખર્ચવા કરવા કોઈ આવે છે? નથી આવતો. એનું કારણ છે કે આ જે પરિસ્થિતિ છે કે બહેતર જીવન શૈલી અહીંથી નથી, અહીંયા આગળ સુરક્ષિત વાતાવરણ નથી, અહીં અમલદારશાહી જે છે એ જોહુકમી છે, અહીં બાબુઓનું રાજ છે, પોલિટિશિયનો તો 8 ચોપડી ભણેલા છે, એને કંઈ ખબર નથી, એને કોઈ સ્વમાન નથી, અને બીજા નંબરમાં સુરક્ષિત શિક્ષણ અને આરોગ્યની ફેસિલિટી એના બાળ બચ્ચાઓમાં નથી. તો અહીં શું કરવા આવે? આપે વાત કરી, આપે વાઇબ્રન્ટની વાત કરી. પહેલા તો એવું કરતા હતા કે એમઓયુ કેટલા સાઇન થયા, કેટલાના સાઇન થયા અને કેટલા મટીરિયલાઇઝ થયા, એ શરૂઆતમાં છે ને એ આંકડા આપતા હતા. પછી એ આંકડા બંધ કરી દીધા, કારણ કે મટીરિયલાઇઝ થતા જ નથી. અને માત્ર છે ને ખર્ચો જ ખર્ચો કરીએ છીએ આપણે. મને લાગે છે સાહેબને દિલ્હી પહોંચાડવા માટે જ વાઇબ્રન્ટ હતું. પણ સાહેબ, તમે એક વિચાર કરો, જ્યારે વિદેશ નીતિની વાત કરી હરિભાઈ, હું રિપીટ એક વાત એટલા માટે શબ્દ વજન ઉપર મૂકું છું. સાહેબ, વિદેશ નીતિનો સાચો અર્થ તમારા દેશને તમારી વિદેશ નીતિથી મળે છે. તમે જે કંઈ કૂટબાજી કરો, જે કંઈ કૂટનીતિ કરો, પણ તમારા દેશના નાગરિકોને તમે માત્ર 5 લોકોનું પ્રતિનિધિત્વ કરવા જાઓ છો કે સમગ્ર દેશની 140 કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરવા જાઓ છો? એ બે વચ્ચે જ મોટો ખાડ છે. જ્યારે ત્યારે પ્લેન ઉપડે છે, અહીંથી વિદેશ યાત્રા જાય છે, પ્રધાનમંત્રી જાય છે. સાહેબ, 128 દેશોની મુલાકાત લીધી. સાહેબ, વિશ્વનો કોઈ માણસ એટલું પરિભ્રમણ નહીં કર્યું હોય. આ તો વિશ્વ પ્રવાસી આપણા પ્રધાનમંત્રી બન્યા, આ દેશને આપણને મળ્યા. વિશ્વ પ્રવાસી પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રાનું ફલશ્રુતિ આપણે એક લીટીમાં મૂકવું હોય તો કહી શકાય આ દેશની જનતાની પરિસ્થિતિ બદથી બદતર થઈ છે અને વેપારીઓ અસુરક્ષિત બન્યા છે. એટલા માટે ઘર ખાટલા સાથે ભાગી રહ્યા છે. સાહેબ, આ રંગીન ચિત્ર બતાવી, ટીવી સ્ક્રીનો ગજવી અને વિઝન વગરના અને ટેલિવિઝનના માત્ર વાતો કરવી, આનાથી દેશને 10 વર્ષની અંદર ઊંડી ખાઈમાં ધકેલી દીધા છે વેપારીઓને. અને બીજું સાહેબ, એટલા માટે જ મારી પાસે આંકડા છે, આંકડા હું ફટાફટ કહી દઉં છું. યસ. 10/8/2023 ના રોજ સંદીપ પાઠક એમણે રાજ્યસભામાં પ્રશ્ન કર્યો કે કેટલા લોકોએ ભારતીય નાગરિકતા છોડી. એનો જવાબ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને, મોદીની સરકારમાં છે રાજ્યમંત્રી, એમણે આપ્યો છે. યર વાઇઝ આપ્યો છે. યસ યસ. 2018માં 1,34,561, 2019માં 1,44,017, 2020માં 85,256, 2021માં 1,63,370, 2022માં 2,25,620 અને 2023નો આંકડો જૂન સુધીનો છે 87,026નો. હવે આમ તો છે ને બીજા જે આંકડાઓ છે એ તો બહુ ચોંકાવનારા છે, પણ આ સત્તાવાર આંકડાઓ જે આપવામાં આવ્યા છે એ પુરવાર કરે છે કે લોકો અહીંયાથી નાગરિકતા છોડીને જઈ રહ્યા છે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે જઈ રહ્યા છે. મને લાગે છે કે આપ તો જાણતા હશો કે કેટલાક દેશો એવા છે કે ત્યાં તમે 1 કરોડ કે 2 કરોડ રોકો તો ત્યાંની નાગરિકતા આપે, અથવા કેટલાક દેશો છે ને ખેતીવાડી કરવા માટે બોલાવે છે. ધારો કે આપણા એક મિત્ર પોર્ટુગલમાં જઈને ખેતી કરી રહ્યા છે. યસ 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 યસ. નહીં પણ હરિભાઈ, એક વાત તમને મૂકું કે આ દેશમાં એક એવું વોટિંગ થાય કે તમારે કેટલાય દેશને છોડવો છે તો અહીંયાથી મારા તમારા જેવા કોક જ વધવાના. અહીંયા આ દેશની અંદર એક વોટિંગ થાય કે તમારે આ મોદીની સરકાર છે અને આ સરકાર માટે તમને યુગાન્ડાની અંદર 1972ની અંદર એને કીધું કે આ યદી અમીનનો ત્રાસ છે, તમારે યુગાન્ડા છોડવું છે, નાગરિકત્વ છોડે છે, તમારે તમને સિટીઝનશીપ મળે છે, ઇન્ડિયાની પાછા જવાની, યુકેની કે અમેરિકાની, તમારી ઈચ્છા પડે એટલો. તો લોકોએ કોઈ અમેરિકા સ્વીકાર્યું, કોઈ યુકે સ્વીકાર્યું, કોઈ ભારત સ્વીકાર્યું કર્યું. આજે જો મોદી સાહેબમાં કહેવામાં આવે કે 140 કરોડની જનતાને વોટિંગ કરવાનું છે અને મારી સરકાર આવનારા 2047 સુધી અમારે તો આ સત્તામાં લઈ જવાની છે, વિકસિત ભારત બનાવવાનું છે, તો તમે અમારી સાથે સહયોગ આપશો ખરા? તમને છૂટી છે બહાર જવાની, પણ
તો એક પણ એની સાથે ન રહે, સિવાય કે અદાણી સિવાય. આ એક કલ્પના કરવા જેવી વસ્તુ છે કે લોકોને સરકાર પ્રત્યે અને સરકારની લીડરશિપ ઉપર ભરોસો તૂટી ગયો છે. એ તૂટી ગયો છે ને એનો બરાબર લાભ લે છે ટ્રમ્પ, બરાબર લાભ લે છે. આજે વિદેશની અંદર સાહેબ ઇન્દિરા ગાંધીને યાદ કરીએ, કોઈ પણ યાદ કરીએ સાહેબ, ડિપ્લોમેટિક ચર્ચા અને ડિપ્લોમસી એ શું છે એ લોકોએ તો એના લાઈફ કાળ એના રાજનીતિમાં બતાવી દીધેલું છે, સાબિત કરેલું છે. એના ઉપર આપણે ટીકા ન કરી શકીએ, કોઈ દિવસ એના પ્રશ્નો ઉપર પ્રશ્નો ન ઉભા કરી શકીએ. આજે પ્રશ્ન એ ઉભા કરવા જેવા છે કે આપણે એ કેમ નથી કરી શકતા. આપણે કોને હાથ કડી બાંધી છે? તમારી સાથે પૂર્ણ બહુમત છે, સરકાર વિપક્ષે અમને ટેકો આપીને કીધું કે અમે તમારી સાથે છીએ, અમે તમારી સાથે છીએ, પણ એને જવાબ આપો. પણ આપણે જવાબ નથી આપી શકતા હરિભાઈ. પણ મનહરભાઈ, આજે તમે બહુ જ ટૂંકી મુદતમાં અમારી સાથે જોડાયા, દર્શકોને પણ આટલી માહિતી સરસ રીતે આપી, એ બદલ આપનું મારી વતી, દર્શકો વતી ખૂબ ખૂબ આભાર. અને ફરીને પાછા આપણે જોડાઈશું ને આવા જ વિષયો ઉપર, કારણ કે મને લાગે છે માહિતીપ્રદ વિષયો ઉપર આપણે વાત કરવી અને લોકોના હિતની વાત કરવી એ ખૂબ મહત્વનું છે. અને એટલા માટે મિત્રોને પણ આ એપિસોડ ગમશે. તમે આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.